રાઇઝિંગ ગુજરાત અહીંયા બેઠેલા બધાને એટલી તો ખબર જ હશે કે જ્યારે 60માં મહારાષ્ટ્રથી જુદા પડ્યા પછી બધાને એમ હતું કે ભાઈ અહીંયા રણ છે, ડુંગર છે અને આની અંદર વિકાસ કેવી રીતે થશે, આ ગુજરાતનું થશે શું? અને ચાલ્યું પણ એવું. તમે જુઓ, જ્યાં સુધી માન્ય નરેન્દ્રભાઈ આયા એ પહેલાં તમે જુઓ તો તાપીથી વાપી એટલે બરોડાથી વાપી સુધી ગણીએ તો ત્યાં સુધીના જ ડેવલપમેન્ટ થાય. કોઈ પણ વિચાર કરે તો એટલામાં જ વિચાર કર્યા કરે, એનાથી આગા પાછા બહુ લોકો થાય નહીં. પણ જે વિકાસની રાજનીતિ માન્ય નરેન્દ્રભાઈએ શરૂ કરી એમાં ખૂબ મોટા બદલાવ લાયા છે. આપણને અત્યારે બધી જ ફેસિલિટી મળતી થઈ ગઈ છે ને એમાં અહીંયા બેઠેલા તો દરેકને ફેસિલિટી વર્ષોથી મળતી થઈ ગઈ છે. એટલે એમ અમુક વખત તો ચેન્જ ખબર ના પડે કે આ શું છે, કેવી રીતે ચાલે છે. બાકી જે દિવસે વિકાસની રાજનીતિ એટલે એ વખતે માન્ય નરેન્દ્રભાઈ અહીંયા આગળ મુખ્યમંત્રી બન્યા ત્યારે લાઇટની શું પોઝિશન હતી, પાણીની શું પોઝિશન હતી એ તમે જુઓ તો ખરેખર ગુજરાત કેવી રીતે આગળ જ વધત. બંને મોટા બદલાવ તમે જુઓ, પાણીનું મેનેજમેન્ટ અને લાઇટનું મેનેજમેન્ટ, બંને એટલા મોટા બદલાવ ગુજરાત માટે માન્ય નરેન્દ્રભાઈ કર્યા છે કે આજે પણ ગુજરાતને રાઇઝિંગ થતા કોઈ તકલીફ પડતી નથી. આ મોટા પાયામાં આ બે સૂતા છે. તમે દરેકે દરેક ગમે તે પહેલા તમે આપણો ઇતિહાસ જુઓ, આપણી સંસ્કૃતિ જુઓ તો પણ કોઈને પણ ક્યાંય ગામ વસાવવું હોય તો ક્યાં વસાવે? તો પાણી જોઈએ. ચૈતન્ય શંભુ મહારાજને પૂછો, તમારું નામ ભૂલી ગયો તો એટલે યાદ કરીને બોલી દીધું. પણ આમાં શું છે કે તો પેલું લખેલું વાંચવાનું ને એટલે પછી એમાં એટલું યાદ આવે, એટલું અંદર લખ્યા પછી બહુ યાદ ના આવે. પણ જે પાણીનું મેનેજમેન્ટ અને લાઇટનું મેનેજમેન્ટ આપણે બધા અત્યારે જોઈ રહ્યા છે અને એવી જ રીતે ધંધા રોજગાર માટે પણ 2003માં વાઇબ્રન્ટ શરૂ કર્યા પછી આખી ગુજરાતની પરિસ્થિતિ બદલાઈ. અને તમે જુઓ આજે 500 મોટી કંપનીઓમાંથી 100 કંપનીઓ વર્લ્ડની આપણા ગુજરાતમાં છે. અને એક સેક્ટર સેમિકન્ડક્ટર સેક્ટર કે જેના માટે અત્યાર સુધીના દરેકે દરેક વડાપ્રધાનશ્રીએ પ્રયત્ન કર્યા છે કે આ સેક્ટર પણ આપણા ભારતમાં આવે, પણ કોઈને સક્સેસ એમાં મળી નહીં. ફક્ત અને ફક્ત સક્સેસ થયા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ. અને આપણા માટે આનંદની એ વાત છે કે 3 સેમિકન્ડક્ટર પ્લાન્ટ આપણા ગુજરાતમાં શરૂ થયા છે. 3. અને સૌથી પહેલી ચિપ્સ આપણા ગુજરાતમાં થવાની છે. એટલે ખૂબ મોટો બદલાવ સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે. રાઇઝિંગ ગુજરાત અને રાઇઝિંગ ગુજરાત એક નામ કે એક હેડ આપેલું છે એવી વાત નથી. દરેકે દરેક ક્ષેત્રે મોટા બદલાવ સાથે ગુજરાત આગળ અત્યારે વધી જ રહ્યું છે. ગ્રીન એનર્જીની વાત આજે દેશ અને દુનિયામાં થઈ રહી છે કે ભાઈ હવે આવતા ભવિષ્યમાં આપણને જોઈશે શું? તો ભાઈ ગ્રીન એનર્જી વગર નહીં ચાલે. કોઈ પણ બિઝનેસ તમારે કરવો હશે અને જો કોમ્પિટિશનમાં ટકવું હશે તો ગ્રીન એનર્જી જોઈશે ને જોઈશે જ. તો આજે ગુજરાત ગ્રીન એનર્જી છેલ્લું જે આપણે વાઇબ્રન્ટ કર્યું એની અંદર 50% MOU આપણે ગ્રીન એનર્જીના કરાય છે. ગ્રીન એનર્જી એટલે આપણે ગુજરાત રાઇઝિંગ થવામાં ક્યાંય તકલીફ ના પડે, જે સ્ટેજે છે એનાથી આગળ વધવા માટે પણ તકલીફ ના પડે એના માટેનો વિચાર કરીને આપણે આગળ વધી રહ્યા છીએ. પાણી માટેની પણ વ્યવસ્થા માન્ય નરેન્દ્રભાઈએ
પાણી આપણે જેટલું વાપર્યું હોય એટલું છૂટ છે, નર્મદાનું પાણી ઘેર ઘેર સુધી પહોંચાડી દીધું, બધી વાત સાચી. પણ જેટલું વાપરીએ છીએ એને જો અત્યારથી જે વરસાદનું પાણી પડે છે એને જો જમીનમાં નહીં ઉતારીએ તો ભવિષ્યમાં તકલીફ પડશે. એનો વિચાર કરીને આજે દરેકે દરેક જિલ્લામાં અમૃત સરોવર 75 બનાવ્યા છે. દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવ્યા છે. અને કેચ ધ રેન અંતર્ગત પણ જે બોર ફેલ થયા છે બધાને રિચાર્જિંગ માટે તૈયાર કર્યા છે. એટલે ખૂબ સારી વ્યવસ્થા પણ ફ્યુચરનું પણ વિચારીને કરતા રહીએ છીએ. ભવિષ્યમાં આગળ વધવા માટે શું શું જોઈશે, કેવી કેવી તકલીફો અત્યારે છે એને દૂર કરવા માટે શું કરવું જોઈએ એનો પણ અત્યારે આપણે વિચાર કરીએ. કોવિડ આપણે જોયું છે. કોવિડ આપણે બધાને પ્રોબ્લેમ એક જ ને કે ભૂલી જઈએ તરત. એટલે નહીતર તો યાદ રાખે તો ક્યાં આપણે કેમ્પેન કરવા જવું પડે એવું છે. જરા જોરથી તમારી મહેનત ઓછી કરી રહ્યો છું. કોઈ વિચારી ના શકે એટલો મોટો બદલાવ છે. આજે તમે વડાપ્રધાન શ્રી તરીકે તમે શું વિચારી શકો? બધાને એમ હોય કે જ્યાં મોટા મોટા કામ હોય, મોટી વસ્તુ હોય ત્યારે એ વસ્તુ ધ્યાન પર આપે એ વડાપ્રધાન શ્રી. આપણા વડાપ્રધાન એક જ એવા વડાપ્રધાન છે કે જે દરેકે દરેક સેક્ટરમાં પૂરતું ધ્યાન આપ્યું છે. દરેક સેક્ટરમાં તમારે બિઝનેસ જોઈ લો, સોશિયલ સેક્ટર જોઈ લો, કે તમે નાનામાં નાની સ્વચ્છતા જોઈ લો. આજે પણ સ્વચ્છતા ઉપર એટલો જ ભાર આપે છે. કેટલા બધા વર્ષો ગયા તમે જુઓ. શું દેશ કેવી રીતે પરિવર્તન આખું કેવી રીતે આવ્યું છે. આજે દેશ અને દુનિયામાં આપણે પોતે બદલાઈ ગયા છે. એ આપણે એમ લાગે કે એક નયા ભારત તરફ આપણે આગળ વધી ગયા છે, પોતે વધી ગયા છે. પણ છતાંય પાછું ક્યાંક ને ક્યાંક ભૂલવાડી દે કોક તો આપણે પાછા ભૂલીએ છીએ. પહેલા ફોરેનથી આવતા હોય કોઈ આપણા સગાવાલા તો આપણે શું કરીએ, લિસ્ટ બનાવી દઈએ કે આટલું 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 મંગાવવાનું જો. તમે પોતે આજે જુઓ કે તમારા ત્યાં ફોરેનથી કોઈક આવતા હોય અને ફોન કરે કે તારે શું લાવવું છે, તો અહીંયાથી બેઠેલામાંથી 99% લોકો એમ કહેશે કે ભાઈ કંઈ લાવવું નથી, તું આવી જા, અહીંયા બધું મળે છે. આ કઈ નાનો બદલાવ થોડો છે. નહીતર આપણે તો કમ્પેરિઝન કરીને થાકી જતા હતા કે યાર પેલા તો હવે આપણે તો ક્યારે અહીંયા પામીશું. વંદે ભારતમાં બેઠા હોય તો આમ આનંદ થઈ જાય કે ઓહો શું આપણે બદલાવ લાયા છીએ. કોઈ ટ્રેન યાદ ના કરવી પડે. એટલે તમે આજે ફીલ કરીએ છીએ પણ કહેવામાં આપણને તકલીફ પડે છે કે ના આટલો મોટો બદલાવ આટલો બધો આવ્યો છે, આટલા ટૂંકા સમયમાં આવ્યો છે, આટલા ટૂંકા સમયમાં આવ્યો છે. પણ ક્યાં સી ખબર શું થઈ જાય, ગમે તારે કંઈક આવે એટલે પાછા બધા જોડાઈ જાય ને પાછા કે મારો પ્રોબ્લેમ છે, તમારો નથી. હું ચોખવટ વાળું બોલવામાં મને તકલીફ છે એટલી વાત છે. એટલે રાઇઝિંગ ગુજરાત અને રાઇઝિંગ ઇન્ડિયા, તમે ઇન્ડિયા લેવલે તમે આજે કોઈ પણ દેશ બધા જ કેમ ભારત સામે જુએ છે? કારણ કંઈક તો હશે ને. હવે આખો દેશ અને દુનિયા જેના અત્યાર સુધી આપણે વખાણ કર્યા, હવે એ આપણા વખાણ કરે છે તો આપણને એમ લાગે છે કે હવે આમાં ભૂલ છે. પહેલા ના લાગી. પહેલા તો એ લોકો જ બહુ સારા. હવે એના કરતા સારા આપણે ત્યાં છે તો એ નહીં. અને આટલી બધું ધ્યાન રાખવાનું આપણે બધા માનનીય નરેન્દ્રભાઈ હર હંમેશ કહે છે કે યહી સમય હે, સહી સમય હે. સહી સમય કા મતલબ કે ભાઈ સહી સમય છે એનો મતલબ એક જ છે કે ભાઈ અત્યારે આપણે આઝાદી માટે કોઈ કામ નથી કરવું પડ્યું.
તો આપણે હવે શું કરવાનું છે? તો વિકસિત ભારત માટે આપણને ચાન્સ મળ્યો છે બધાને. કદાચ ગઈકાલે સંસદના ભાષણમાં તમે જોયું હશે કે આપણે આ જે પોસ્ટ ઉપર છીએ, જ્યાં જે છે, તમે ધંધો રોજગાર કરતા હોય, નોકરી કરતા હોય, તમે પોતાનું એક નાગરિક તરીકેનું પણ કર્તવ્ય સારી રીતે પોતપોતાની રીતે નિભાવે તોય વિકસિત ભારત થવામાં કોઈ અટકાવ આવી શકે એમ નથી નથી ને નથી. એટલે તમે આપણે બધા સાથે જ્યારે જ્યારે માનનીય વડાપ્રધાનશ્રીએ કીધું સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, તો બધાને સાથે રાખીને આગળ વધવાની મજા છે. એક શહેર ડેવલપ કરી નાખવું કે એક રાજ્ય ડેવલપ કરી નાખવું એ નાની વસ્તુ છે, એમાં કોઈ તકલીફ ના પડે. આજે તકલીફ ના પડે. તમે કોઈ એવું શહેર બનાવી દે અમેરિકા કરતા, અમેરિકા વાળા બધા જોવા અહીંયા જ આવી જાય એવું કરી નાખાય એવું છે. પણ માનનીય વડાપ્રધાન શ્રી એક ભારત શ્રેષ્ઠ ભારત અને એ આગળ લઈ જવા માંગે છે અને એ પ્રમાણે કામ ચાલી રહ્યું છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કરવું છે. સસ્ટેનેબલ ના કરવું હોય તો આજે ચાલુ કરો, પછી પાછું વર્ષ 5 વર્ષ પછી બંધ થઈ જાય તો કોણ જોવા જેવું છે? અત્યાર સુધી એ જ ચાલ્યું ને. એક વખત કર્યું, જાહેરાત કરી, પછી થઈ ના થઈ, લાભ મળ્યો ના મળ્યો, કંઈ જોવાનું નહીં. ચાલો, રાઇઝિંગ ગુજરાત છે તો આપણે મળતા રહીશું પાછા. ઘણા બધા મુદ્દા આપણને બધાને મગજમાં આવે અને ક્યાંય આમાં શું છે કે ઘણી બધી વસ્તુઓ એવી હોય કે સામેનો વાળો માણસ જે કહેતો હોય પણ એની વાત સાચી છે કે ખોટી છે એના પુરાવા આપણી પાસે ના હોય, એ પ્રોબ્લેમ છે આપણો. બાકી બંધારણ 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 કરતા હતા. બંધારણ કરતા કરતા કાલે એમને એમ થયું કે ક્યાં આપણે બંધારણ ઉપાડ્યું, પ્રોબ્લેમ થઈ ગયો મોટો. કાલે મેક્સિમમ તમે જુઓ, મેક્સિમમ દુરુપયોગ કર્યો છે અને છતાંય તમારે એકદમ ગુમરાહ કરવા, એકદમ ગુમરાહ કરાવી નાખ્યા. આપણને એમ લાગે ખરેખર. અને પેલું કહેવત છે ને કે સાચાને શું કહેવત છે? સાચાને આમ વાર લાગે ફરતા, ખોટું તમારે 1 સેકન્ડમાં ફરીને પાછું આવી જાય, એવું કંઈ કહેવત છે આખી. આ એના જેવું છે. એક પેડ માં કે નામ, આપણે બધા આમાં ઉગાડવું જ પડે. દરેક જણે માતાનું સાથે જોડ્યું છે એટલા માટે કે તમને એના ઉપર એ ઉછેરવામાં તમને પ્રેમ રહે. ગ્લોબલ વોર્મિંગમાંથી નીકળવાનો બીજો કોઈ રસ્તો નથી. આજથી જ પ્રાકૃતિક ખેતી પાછળ કેમ લઈ જઈ રહ્યા છે? તો કે ભાઈ તમારી જમીન પણ બગડી રહી છે, તમારું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે. એમાંથી નીકળવાનો બીજો કોઈ ઉપાય નથી તમારી પાસે. આજથી શરૂ કરશો તો ધીમે 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 આમાં પ્રાકૃતિક ખેતી તરફ બધાએ જવું જ પડે એવું છે. અને કોઈની પાસે નવો કંઈક ઈલાજ હોય તો કહેવો બી જોઈએ કે ભાઈ પ્રાકૃતિક ખેતી સિવાય બીજું આવું કરી શકાય એવું છે. એટલે ફ્યુચરનું પણ એટલું ધ્યાન રાખ્યું છે. હું કાલે રણોત્સવ ગયો હતો, 2005માં શરૂ કર્યું હતું. 3 દિવસનો પ્રોગ્રામ કર્યો હતો રણોત્સવ, ફક્ત 3 દિવસનો. અને એ વખતે 2006 કે 2007માં માનનીય વડાપ્રધાન શ્રી બોલ્યા છે કે અહીંયા દેશ અને દુનિયાના લોકો અહીંયા આવશે. અને આજે જુઓ તમે, ફોરેનર્સ બી ત્યાં પહોંચ્યા છે બધા. એટલે આપણે એક વિઝનરી લીડર મળ્યા છે, એનો લાભ લેવાનો છે, બધાએ ભેગા થઈને લાભ લેવાનો છે. અને એ પોતે કહે છે કે તમે તમારો સંકલ્પ કરો, હું મહેનત કરવા તૈયાર છું. અર્થતંત્ર આપણે અર્થતંત્રની વાતો કરતા હતા કે આપણા દેશનું શું થશે એવું બધાના મોંમાં એક વખત નીકળી ગયું છે. આપણા દેશમાં કંઈ સુધારો નહીં આવે. અહીંયા અમેરિકાથી પાછા આવેલા લોકો બેઠા છે. પણ તમે જુઓ, જેને અર્થતંત્રમાં ખબર ના પડતી હોય ને
એને પૂછો કે હવે સાહેબ ત્રીજી વખત બેસશે એટલે આપણું અર્થતંત્ર ક્યાં પહોંચશે, એટલે સીધો કે ત્રીજા નંબર ઉપર. આ સ્વાદ છે ત્રીજા. આમાં શું છે કે ભાઈ જ્યારે આખું ભારત દેશનું અર્થતંત્ર બદલાય ને, એટલે તમને સ્વાદ આવ્યો છે તો એ મને સ્વાદ આવવાનો છે, મને ખબર પડે કે ના પડે, પણ તમે જે પાણી પીધું એ મારે પીવાનું છે, તો મને એ સ્વાદ આવવાનો છે ને. એટલે બધા કહે છે, બાકી બધાને થોડી અર્થતંત્રમાં ખબર પડે છે કે કેવું છે, કેમનું ચાલે છે, કેમનું આગળ વધવાનું છે. અમારે અહીંયા આગળ હશે છે દિનેશભાઈ, હું એમના એરિયાની વાત કરું છું. એક જાહેર સભા ત્યાં લેવા ગયો હતો, તો ત્યાં બધા કે જોરથી ચાણક્યપુરી વિસ્તાર, એટલે થોડો બધાને ખ્યાલ આવે. એટલે અર્થતંત્ર કેટલો મોટો બદલાવ આપણે લાયા છીએ, આપણે બધા સાથે મળીને લાયા છીએ અને સાથે રહીએ છીએ, એનું પરિણામ છે આ. જે સ્ટેબિલિટી તમે આપી છે, જે વિશ્વાસ આપ્યો છે, માન્ય વડાપ્રધાન શ્રીમાં જે વિશ્વાસ મૂક્યો છે, એનું પરિણામ છે આ બધું. અને એ પરિણામથી જ આપણે આગળ વધી રહ્યા છે. સ્ટેબિલિટી, ભારતીય જનતા પાર્ટીનો જે વિશ્વાસ અને વિશ્વાસનું પરિણામ શું છે એ બધાએ ચાખ્યું છે. અને એ ચાખ્યું છે ને એટલે જ આપણે આજે અહીંયા બધા બેઠા છે કે રાઇઝિંગ ગુજરાત, અને રાઇઝિંગ ગુજરાત ઉપર આપણને ગર્વ થાય એ રીતે આપણું ગુજરાત આગળ વધી રહ્યું છે. અને વિકસિત ભારતમાં વિકસિત ગુજરાતનો સૌથી મોટી લીડ લઈને આગળ વધશે, એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.